હૈદરાબાદના ચારમિનાર નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં આગ લાગી હતી। આ અકસ્માતમાં અત્યાર સુધી 17 લોકોના મોત થયા છે, જેમાં 8 બાળકો પણ શામેલ છે। અત્યાર સુધીમાં 10 થી 15 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે। હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા અને બચાવની કામગીરી તેમની ચાલુ છે। આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે, પરંતુ હજુ સુધી તેની કોઈ પુષ્ટિ થઈ નથી। પોલીસના જણાવ્યા મુજબ ઇમારત 3 માળની હતી અને આગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાગી હતી। મૃત્યુ પામેલા બધા લોકો આ માળે રહેતા હતા। ફાયર વિભાગને સવારે લગભગ 6:30 વાગે માહિતી મળી, ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। ઘણા લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને લગભગ 10 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું। અધિકારીઓને જરૂર સૂચના આપી અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, AIMIMના ધારાસભ્ય મુમતાઝ અહેમદ ખાન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। પરિસ્થિતિનો તાગ તેમણે મેળવ્યો હતો। મુખ્યમંત્રી કાર્યાલયે ઘાયલોને તાત્કાલિક સારવાર પૂરી પાડવાના નિર્દેશો અપાયા હતા। એ બાદ પીએમ મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું। પીએમઓએ ટ્વિટર પર લખ્યું હતું, એટલે કે એક્સ પર લખ્યું હતું કે હૈદરાબાદ આગની ઘટનામાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું। જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમને સાંત્વના, ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા। પીએમ રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે।